ભારત રત્ન અને આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન જેને લોખંડી પુરુષ તરીકે શ્રી સરદાર સાહેબના જેવા ઓળખે છે એવા સરદારશ્રીના ગામ કરમસદના આજે કરમસદની સ્વતંત્ર માટે તારીખ 28/1/2025 રોજ હું નડિયાદ ખાતે એમના જન્મસ્થળ દેસાઈવાડા ખાતે આવી રહ્યો છું અને ખાસ કરીને જ્યારે આ લડત છે અમારી સ્વાતંત્ર્ય કરમસદને સ્વતંત્ર બનાવવાની જરૂર છે. આ એક બીજી આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છે અને કરમસદને સ્વતંત્ર રાખવા માટેની આ લડાઈ છે. તો નડિયાદની તમામ સરદાર પ્રેમી ધર્મ જનતાને મારી અપીલ છે કે આમાં આ આહવાન અને આ મહાયજ્ઞમાં સૌ જોડાવ એ મારી અપીલ છે. નગર નડિયાદના નગરજનોને મારા જય મહારાજ. શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા માટે તારીખ 28/2025 રોજ સવારે 10 વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈવાડા પાસે સરદાર સન્માન સંકલ્પ અર્થે હું ધીરેન મધુભાઈ દેસાઈ આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન આપું છું કે 28મીના પ્રોગ્રામમાં આવીને કરમસદને એની પોતાની જે ગરિમા સચવાય એમાં સહભાગી થવા વિનંતી કરું છું. હમણાં જે ભાજપની ગુજરાતની સરકારે જે 9 મહાનગરપાલિકાઓ જાહેર કરી એમાં નડિયાદે છે, આણંદે છે. આણંદ મહાનગરપાલિકા જાહેર કરી એમાં એક સરદાર પટેલનું વતન કરમસદ ગામ એમને પણ આણંદમાં લઈ લીધું છે અને કરમસદની ઓળખ ભૂસવાના પ્રયત્ન છે. સરદાર સાહેબની બી આ ઓળખ ભૂસવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ લોકોને હું અને અમે એ સિવાય કોઈ વાત હોતી જ નથી. એમને સરદાર સાહેબ સાથે કોઈ મતલબ જ નથી અને કરમસદ ગામને સરદાર સાહેબનું વતન છે. સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તો આપણે એમને ભૂલવા કેવી રીતે? અને કરમસદ ગામ ભૂલાઈ જશે તો સરદાર સાહેબ બી ભૂલાઈ જશે. આપણે કરમસદ સાથે જ છીએ અને કરમસદ સાથે જે પણ આંદોલનો થશે અમે એમની સાથે છે. શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્ર માટે તારીખ 28/1/25 રોજ સવારે 10 વાગે સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈવાડા પાસે સરદાર સન્માન સંકલ્પ અર્થે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન કરું છું કે તમને મોટી સંખ્યામાં ત્યાં હાજર રહો અને કરમસદને આપણે મદદ કરવાની છે. સરદાર સાહેબનું નામ ન ભૂસાય એ આપણી બધાની જવાબદારી છે. બરાબર. શ્રી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલનું વતન કરમસદ, તેઓ કર્મ અને ધર્મયુદ્ધ બ્રિટિશરો સાથે લડી ભારતની આઝાદી અને દેશના એકત્રીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તો શું સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલના વતન કરમસદનો અસ્તિત્વનો નાશ કેવી રીતે શક્ય બને? હું ભરત ઘનશ્યામભાઈ પટેલ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા માટે 28/1/2025 રોજ સવારે 10 વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈવાડા પાસે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન આપું છું કે એક લડત સરદાર પટેલે અંગ્રેજો સામે લડી હતી. અત્યારે આપણે આ વર્તમાન સરકાર કે જે સરદાર પટેલનું નામ ભૂસવા જઈ રહી છે, સૌથી પહેલા તો રાતોરાત એમને મોઢેરા સ્ટેડિયમનું નામ ભૂસી કાઢ્યું અને રાતોરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું. હવે પાછા કરમસદનું પણ અસ્તિત્વ મટાવા જાય છે. ત્યારે હું ફરી એક વખત કરમસદને એક સ્પેશિયલ દરજ્જો આપીને કરમસદને અલગ રાખી અને આ મહાનગરપાલિકામાંથી કાઢી નાખે એવું હું માગણી કરું છું.